અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ આફત બનીને ખાબક્યો હતો। માલપુર, મેઘરજ અને ભિલોડાના અંતરિયાળ ભાગોમાં કમોસમી વરસાદની અસર થઈ હતી। કમોસમી વરસાદથી મેઘરજમાં સૌથી વધુ નુકસાન થયું હતું। મેઘરજના ટીડીઓનું જણાવ્યું છે કે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને 15 દિવસમાં નુકસાનીની સહાય ચૂકવી દેવામાં આવશે। વાવાઝોડાના લીધે અમારા ઘરના નળિયા અને પતરાતા સાવ ફૂટી ગયા છે। ઉડીને ગયા હતા બહારથી તબેલો છે, તબેલામાંથી પણ બહાર ઉડી ગયા છે। અંજાવ ગામમાં ઘણું બધું વાવાઝોડું આવવાથી અમારા ઘરના પતરા ઉડી ગયા, રોડની સાઈડમાં પડી ગયા અને ઘણું બધું નુકસાન થયું છે। આજે આખા ગામમાં લાઇટ પણ નથી અને નાના છોકરાઓને બધા આજે ખૂબ જ હેરાન થાય છે। મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામો કે જે નવાગામ, કસાણા, ગેડ, કસાણા, પંચાલ વિસ્તારમાં બહુ મોટા પાયે નુકસાન થવા પામેલ છે, જેમાં અંદાજે 145 થી 50 જેવા આવાસોને ઓછા વત્તા પ્રમાણે નુકસાન થયેલ છે। 15% વધુ નુકસાન પામેલા તમામ અસરગ્રસ્તોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે।